સમાચારોમાં અત્યારે હાલ સમય થયો છે અમારા રિપોર્ટરો દ્વારા ગુજરાતભરના સમાચારોનો, તો જોઈએ રિપોર્ટરોનો રિપોર્ટ। પ્રદેશ કમલમ કોબા ખાતે બેઠક યોજાઈ। આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ CR પાટીલ તથા ડેપ્યુટી CM નીતિન પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। આ બેઠકમાં સહ ઇન્ચાર્જ અને ઇન્ચાર્જોએ પણ હાજરી આપી દરેક જિલ્લાઓની સમીક્ષા કરી। સમીક્ષામાં એવું બહાર આવ્યું છે કે શહેરી વિસ્તારોમાં તો ભાજપ સફળ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં હજુ ભાજપને સફળતા મળી નથી। આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને અનેક બેઠકો કરવામાં આવશે અને દરેક જિલ્લા વાઇઝ મંથન કરવામાં આવશે કે ક્યાં ક્યાં ભાજપને સફળતા મળે એમ છે। અમદાવાદમાં છેલ્લા 6 દિવસથી સફાઈ કર્મીઓ હડતાલ ઉપર છે, ત્યારે આજે પણ તેઓની હડતાલ યથાવત રહી હતી અને વિરોધના ભાગરૂપે તેઓએ કોર્પોરેશન કોઠાનો ઘેરાવ કર્યો હતો અને આગામી દિવસોમાં જો તેઓની માંગ નહીં સંતોષાય તો આ આંદોલનને તેઓ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। આંતરરાજ્યની ત્રિપુટીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે। ફેસબુક ઉપર જે આ મિત્રતા કેળવી અને આ ત્રિપુટી હતી કે જેઓ મોંઘી ગાઢ ગિફ્ટ છે તે મોકલવાની વાતો કરતા હતા। સમગ્ર બાબતની લાલચ આપી અને છેતરપિંડી આચરતી આ ત્રિપુટી છે તેઓની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અનેક ફરિયાદોના આધારે પણ આ આરોપીઓ છે તેની વધુ કેસના ખુલાસા થઈ શકે છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરી નવી સોલાર પોલિસી 5 વર્ષ માટે લાગુ રહેશે। આ સોલાર પોલિસીના લાગુ થવાથી ઉદ્યોગકારોને થશે ફાયદો, પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડો થશે અને સાથે જ માનવામાં આવી રહ્યું છે કે મેડ ઇન ગુજરાત જે સ્લોગન છે તે સક્સેસફુલ થશે। કોરોના વેક્સિનની જાહેરાત પહેલા રાજ્યનું આરોગ્ય વિભાગ થઈ રહ્યું છે સજ્જ। કોરોના વેક્સિન માટે આજે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો ટ્રાયલ રન। ગાંધીનગર અને રાજકોટમાં થયો ટ્રાયલ રન, જેમાં કોરોના વેક્સિનની ડિસ્ટ્રીબ્યુશન અને વેક્સિનેશનની પ્રોગ્રામનો કરવામાં આવી મોક ડ્રીલ।